નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સિઝનમાં પહેલીવાર વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરાયું છે. 3 જુલાઈએ ડાંગ, વલસાડમાં અત્યંત ભારે વરસાદ સંભવ. આજે અને આવતીકાલે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. સુરત, નવસારી, ડાંગમાં 7 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. વલસાડ, તાપીમાં 7 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. છોટાઉદેપુર, ભરૂચમાં આજે ભારે વરસાદનું એલર્ટ. નર્મદામાં પણ આજે વરસાદનું એલર્ટ અપાયું છે. આખરે બંગાળની ખાડીએ આળસ ખંખેરી. બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સર્જાયું. 3 જુલાઈએ બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર. લો પ્રેશરના કારણે સારા વરસાદની સંભાવના છે. રાજ્યમાં જુલાઈમાં રહી શકે છે જમાવટ. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં અતિભારે વરસાદ થઈ શકે. તો આજે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું એલર્ટ અપાયું છે. 3-4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ રહેશે. 3 જુલાઈએ ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે. 3 જુલાઈએ નર્મદા, સુરત, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 3જીએ વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે વરસાદની સંભાવના. 7 દિવસ રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. વીજળી પડવાના બનાવો પણ બની શકે તેવી આગાહી હવામાન વિભાગની. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 30 जून से लेकर 6 जुलाई तक इसमें अगले 3 दिन कुछ ही हिस्सों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. लेकिन आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में हमने दिए हैं. हमने अभी बोला है वो 1 जून को हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा. 1 जुलाई को 2 जुलाई में सिमिलर सिचुएशन रहेगा. जो येलो वार्निंग आज दिया था, फिर डे 4 डे 5 में से 3 और 4 जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. पहले दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. जो 3 जुलाई में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा डांग, वलसाड, दमन, दादरा नगर हवेली इक्का दुक्का स्थानों में. और वेरी हेवी जो इक्का दुक्का स्थानों में चांसेस रहेगा नर्मदा, सूरत, नवसारी और तापी. हेवी रेनफॉल बड़ौदा और छोटाउदेपुर के लिए दिया गया है. સાંજે 7 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ. વલસાડ, ડાંગ, નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે. સુરત, તાપી, નર્મદા, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદ, આણંદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. વડોદરામાં અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ. રાજકોટ, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી ક્યાં ક્યાં છે તે આપ નોંધી લો. વડોદરા, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. વલસાડ, ડાંગ, નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. સુરત, તાપી, નર્મદા, ભરૂચમાં એલર્ટ જારી કરાયું છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર. જુલાઈમાં પણ ખેડૂતોની અગ્નિ પરીક્ષા થઈ શકે છે. જુલાઈમાં પણ સામાન્ય કરતા ઓછા વરસાદનું અનુમાન છે. રાજ્યમાં સામાન્યથી ઓછા વરસાદનું અનુમાન. જુલાઈમાં સામાન્ય કરતા 94% કરતા ઓછા વરસાદનું અનુમાન. હવામાન વિભાગે જુલાઈ મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જુલાઈમાં પણ દેશના ખૂબ ઓછા ભાગોમાં સામાન્ય કે તેથી વધુ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત, કચ્છના ખેડૂતોની વધી ચિંતા. હજુ 6 દિવસ ભારે વરસાદની સંભાવના નહીં. ઉત્તર ગુજરાતના એક પણ જિલ્લામાં કોઈ એલર્ટ નથી અપાયું. કચ્છમાં પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી અપાયું. અડધા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું એલર્ટ નથી. ગુજરાતમાં ચોમાસાએ બતાવ્યો અસલી મિજાજ. નવસારીમાં 3.66 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા. સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું. 72 કલાકમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેશે. ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
અમરેલીથી સમાચાર સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાવરકુંડલામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। વરસાદી પાણીથી ખેતરો તરબોળ થયા। સાવરકુંડલા શહેરની નાવલી નદીમાં પૂર આવ્યું। નાવલી નદીમાં નવા નીર આવ્યા। વરસાદના બીજા રાઉન્ડમાં નાવલી નદી વહેતી થઈ। વંડા, વીજપડી, પઠવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જગતનો તાત ખુશખુશાલ છે। અમરેલીથી સમાચાર રાજુલા તાલુકામાં વરસાદની એન્ટ્રી। ખારી, ખેરાડી, ગોવિંદડી સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ખાબક્યો છે। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ। જો કે મોટાભાગના ગામડાઓ હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। માંડવી તાલુકાના ઉપરવાસમાં વરસાદને પગલે ખાડીમાં પૂર જેવી સ્થિતિ। બૌધાનથી મુંજલા, ઉશ્કેર, રામકુંડ જવાના માર્ગ પર આવેલ વાવિયા ખાડીનો બ્રિજ પણ વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો। બૌધાનથી મુંજલાવ જવા માટે હવે 8 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે। સુરતમાં તોફાની વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે। શાળાઓ પણ તળાવમાં પરિવર્તિત થઈ છે। શાળાના મેદાનમાં કઈ રીતે પાણી ભરાયા છે તેના દ્રશ્યો સામે આવ્યા। સુરતમાં થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। મુખ્ય રોડ પર પાણી ભરાતા પરેશાની થઈ રહી છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન સામે પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા ભરાવો થયો છે। રોડ રસ્તા નદી નાળામાં પરિવર્તિત થયા હોય તેવી સ્થિતિ। લિનિયર બસ સ્ટેન્ડની સામે કઈ રીતે પાણી ભરાયા છે તેના દ્રશ્યો સામે આવ્યા। રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે। બ્રિજ સેલના અધિકારી કર્મચારીઓ દ્વારા પાણી નિકાલની કામગીરી કરાઈ રહી છે। વરસાદી માહોલમાં ડ્રાઇવિંગ કરતા સાવચેતી રાખજો। વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રોડ રસ્તાઓ કેટલા જોખમી બની જાય છે। ધરમપુરના કરંજવેરી ગામ નજીક વરસાદના કારણે ભીના થયેલા રોડ પર એક ટેમ્પો સ્લીપ થઈ ગયો હતો। આ દરમિયાન એક બાઇક ચાલક પણ ટેમ્પોથી માંડ બચ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે આપવામાં આવેલી તુવેર દાળમાં ફૂગ જોવા મળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। બાળકોના આરોગ્ય સાથે બેદરકારીના આક્ષેપો વચ્ચે વાલીઓ અને ગ્રામજનોએ મામલતદાર અને પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી। જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય અને ગુણવત્તાયુક્ત ભોજનની ખાતરી નહીં મળે ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। મામલતદારશ્રીને જાણ કરતા મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ ગોડાઉન મેનેજરની જવાબદારી હોય છે અને ગોડાઉન મેનેજરશ્રી સાથે વાત કરી તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોક જે છે એનું લેબ પરીક્ષણ કરીને પછી જ અમે મોકલ્યું છે। તમારે આરટીઆઈથી માહિતી જોતી માંગી લેજો અને બેદરકારી ભેરો જવાબ આપ્યો એટલે ફરી અમે મામલતદારશ્રીનો સંપર્ક કર્યો અને મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ તમે કયો એમ કાર્યવાહી ન થાય અમે કહેશું એમ થશે। એટલે ઉદ્ધતાઈ ભેરી વાત કરી છે। અમારી શાળામાં અનાજનો જથ્થો એવો આવ્યો છે જે અખાદ્ય છે। જ્યાં સુધી આની ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ શાળાએ આવશું નહીં। ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર પણ એક્શનમાં આવ્યું। અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસમાં 10 બોરીમાંથી 1 બોરીમાં ફૂગ હોવાનું સામે આવ્યું છે। જ્યારે સમગ્ર જથ્થાની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે। અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલકશ્રી, આચાર્યશ્રી, દુકાનદારશ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમોનુસારની કાર્યવાહી હશે તે હાથ ધરીશું। અરવલ્લી મેઘરજના કંટાળુ ગામમાં વરસાદ માટે અનોખી પ્રાર્થના કરાઈ। કંટેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ શિવલિંગ પર જળાભિષેક કરીને મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો। લોકમાન્યતા અનુસાર મહાદેવના ગર્ભગૃહમાં પાણી ભરીને શિવલિંગને સંપૂર્ણપણે ડૂબાડવાથી મેઘરાજા મહેરબાન થાય છે અને વરસાદ આવે છે। વરસાદ ખેંચાતા ગ્રામજનોએ શ્રદ્ધાભાવે મહાદેવને પ્રાર્થના કરી અને સારા વરસાદની કામના વ્યક્ત કરી હતી। ડેગડા ભરી અને શિવલિંગને પાણીમાં ડૂબાડ્યું છે
અને એવી માન્યતા સાથે આ વરસાદ નીચે ઉતરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બધી બહેનો ભેગી થઈ અને આ મહાદેવજીને રીઝવવા માટે અમે આવ્યા છીએ. વરસાદના વિલંબે મહેસાણા જિલ્લાના ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. સામાન્ય રીતે ખરીફ સિઝનમાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધી માત્ર 43,000 હેક્ટરમાં જ પિયત આધારિત વાવેતર નોંધાયું છે. જિલ્લામાં માત્ર 2.77% વરસાદ નોંધાતા મોટાભાગના ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેતીવાડી વિભાગે આકસ્મિક પાક આયોજન જાહેર કરી ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પદ્ધતિ અપનાવવા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને વરસાદના સમય અનુસાર અડદ, ઘાસચારો તેમજ એરંડા જેવા વૈકલ્પિક પાકોનું વાવેતર કરવાની સલાહ આપી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે વરસાદ વધુ મોડો પડશે તો પિયતનો ખર્ચ વધવાની સાથે પાકના ઉત્પાદન પર પણ માઠી અસર થઈ શકે છે. જોકે ખેડૂતોને હજુ પણ આગામી 10 થી 15 દિવસમાં સારા વરસાદની આશા છે, જેથી આ વર્ષની ખરીફ સિઝન બચી રહે. આવનાર સમયમાં વરસાદ લેટ થાય તેવા સમયે આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ખાસ કરીને જો વરસાદ સમયસર જુલાઈના 5મી સુધીમાં થઈ જાય તો અડદ અથવા તો ઘાસચારા જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ અને લેટ વરસાદ થાય તેવા સમયે દિવેલા પાકોનું વાવેતર કરવું જોઈએ. સાહેબ, અમારે કોઈ પાણીની વ્યવસ્થા સજ નહીં અમારે, બરાબર. જે મોટી કેનાલો હોય આગળ છે અને એની માઇનોર નથી, માઇનોરનું પાણી આવતું નહીં, એટલે અમારા ખેડૂતોને અત્યારે સુધી કોઈ વાવવા લાયક વસ્તુ કોઈ વાવ્યું હતું, બીટી કપાસ એ બધું કશું વાવવાની કોઈ સગવડ નહીં. હજુ માઇનોરો ચાલુ થઈ નહીં, તો સરકારને એવી વિનંતી માઇનોર ચાલુ કરીને પાણી આલે તો કોઈ ખેડૂતો આવે. હાલ વરસાદ વગર તો બેહી જ રહીએ, કોઈ વાવેતર થયું નથી અત્યારે. એક વાર વરસાદ ખેંચાશે તો ખેડૂતની શું હાલત હશે? વરસાદ ખેંચાય તો વિકટ જ થાય ને સાહેબ. આ 15 દિવસમાં થાય તો હજુ બરોબર, બાકી તો પછી કોઈ મતલબ નહીં. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાતના ભારે માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. કેટલાક ખેડૂતો 3 વખત બિયારણ વાવી ચૂક્યા હોવા છતાં પૂરતો વરસાદ ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે. બીજી તરફ ઓલિયાંબા ગામ નજીક આવેલા નાલેજ તળાવમાં ભરપૂર પાણી હોવા છતાં કેનાલો બિસ્માર હાલતમાં હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું. મોંઘા ડીઝલ, ખાતર અને બિયારણના ખર્ચ વચ્ચે પાવીજેતપુર અને છોટાઉદેપુર પંથકમાંથી એવા દયનીય દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગરીબ ખેડૂત પતિ પત્ની પોતે હળ ખેંચીને ખેતી કરવા મજબૂર બન્યા છે. કમરતોડ મોંઘવારી અને કુદરતની થાપ વચ્ચે લાચાર બનેલા આ ખેડૂતો હવે સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે કેનાલોની તાત્કાલિક મરામત કરી તેમને પાણી પૂરું પાડવામાં આવે, જેથી આગામી પાકને જીવતદાન મળી શકે. ડેમેજ છે પણ કેનાલો તૂટી ગઈ છે એટલે પાણી મળે તે કદાચ વરસાદ વધારે ખેંચાઈ જાય તો અમારું બિયારણ ફેલ જાય છે. ખેતી માટે બિયારણ મોંઘું નાખી દીધું છે અને વરસાદના કારણથી બિયારણ બધું સુકાઈ ગયું છે. ખેડ માટે વાપરના એક ડીઝલ લાવવાનો પૈસો નથી. હવે ખેડૂતો બધા ખાલી થઈ જશે. હવે ખેડૂતો પાછું વાવેતર કઈ રીતે કરવાના? ખેડૂતોને આ પોતાના બળદો વેચી દેવું પડે છે, પોતે બળદ બનીને ખેતી કરો એવું પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતોને પડતા પર પાટા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ આપણે ઊભા છે છોટાઉદેપુર તાલુકાના ઓલિયાંબા ગામે. આપ જોઈ શકો છો કે પોતાના ખેતરની અંદર અહીંના ખેડૂતોએ વાવેતર કરી ચૂક્યું છે, પરંતુ ચોમાસું ખેંચાતા હાલ જે ખેડૂતો જે છે ચિંતામાં મુકાયા છે. મહત્વની બાબતો એ છે કે આ વિસ્તારની અંદર મોટો ડેમ પણ આવેલો છે, ડેમ ભરાયેલો પણ છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને તેનું સિંચાઈ માટે પાણી મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે અહીં જે કેનાલો જે જાય છે તે કેનાલો પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં ન આવી અને ત્યાં જે કેનાલો જે છે તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. તેના કારણે આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે જે સિંચાઈ માટે પાણી મળવું જોઈએ તે મળતું નથી. જેના જ કારણે હાલ આ જે ખેડૂત જે છે, જે નાના ખેડૂતો છે, જેની પાસે બળદગાડું ના હોય, જેની પાસે ટ્રેક્ટર ના હોય અને તેઓની પાસે ટ્રેક્ટર હોય તો ડીઝલ મોંઘું હોય, આવા અનેક પ્રશ્નો હાલ ખેડૂતો માટે ઉપસ્થિત થયા છે. અને હાલ જે રીતે ચોમાસું ખેંચાતા હાલ જે ખેડૂતો જે છે તેની અંદર ચિંતા જોવા મળી રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. જૂનાગઢના કેશોદમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સામાન્ય દિવસોમાં 5 થી 6 દિવસે મળતું પીવાનું પાણી હવેથી 10 થી 12 દિવસે પણ ન મળતા હાહાકાર મચી ગયો છે.
ખાસ કરીને વોર્ડ નંબર 6ના દીપાલીનગર સહિતના વિસ્તારોમાં સ્થિતિ વધુ દયનીય બની છે. પાણીના અભાવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી સમયે આપવામાં આવેલા વચનો છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. કેશોદ નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરને દરરોજ 12 MLD પાણીની જરૂરિયાત સામે માત્ર 8 MLD પાણી મળી રહ્યું છે અને આસપાસના ડેમો પણ ખાલીખમ છે. નગરપાલિકાએ આગામી 2 થી 3 દિવસમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની ખાતરી આપી છે અને પાણીની કાયમી સમસ્યાનો ઉકેલ માટે આયોજન હાથ ધરવાની વાત પણ કરી છે. 11-12 દિવસથી પાણી આવ્યું જ નથી. કમ્પ્લેન કરી છે, એમ તો 2-3 વખત નગરપાલિકામાં જઈ આવ્યા છીએ. એ લોકો એવું કહે કે આપશું પણ એમાં કોઈ ફેર નથી પડતો. બીજે બધે પાણી દે ત્યાં ટાંકી ભરાય તો અમારામાં ટાંકી નથી ભરાતી. આ ન્યાય ક્યાંનો છે એનો? બધાય માણા પાસે પૈસા ના હોય તો મજૂર માણા હોય એ પૈસા ક્યાંથી કાઢે? 300-400 રૂપિયાનું ટેન્કર ક્યાંથી મગાવે? 10 દિવસે પાણી આપે છે તો અમે જોઈન્ટ ફેમિલી હોય તો અમારું પાણી પૂરું ન થઈ શકે. તો નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે વહેલાસર પાણી આપે અને પાણીનો કાંઈ પણ પ્રશ્ન હલ કરે. અત્યારે આપણે 8 MLD ની પાણી છે તેની ખરીદ કરીએ છીએ અને આપણે જરૂર છે એ 12 MLD ની છે. તો આપણે એમાં પાણીનું છે અત્યારે ખાદ પડે છે. તો જેના માટે નગરપાલિકા દ્વારા અત્યારે બોરનું કામ ચાલુ છે અને ચોમાસું છે તે ખેંચાણું છે. તેના લીધે જે આપણી ચેનલ છે 6 દિવસની એ ખોરવાઈ ગઈ છે. અત્યારે આપણે શહેરની અંદર છે તે 9 દિવસે ક્યાંય 10 દિવસે પાણી મળે છે. તો હવે છે તે 2-3 દિવસની અંદર છે તે ચેનલ રેગ્યુલર ચાલુ થઈ જશે. તો હવે શહેરીજનોને છે તે 6 દિવસે પાણી મળતું રહેશે. એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો, હવેથી 58% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી 55% મોંઘવારી ભથ્થું હતું. વધેલા ભથ્થાનું બાકી એરિયર્સ પણ અપાશે. એસટીના કર્મચારીઓને કુલ 24 કરોડથી વધુનો સીધો ફાયદો થશે. આ અંગેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી એસટી કર્મચારીઓને આ ખુશ ખબર આપી છે. એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર. એસટી કર્મીઓનું મોંઘવારી ભથ્થું 3% વધ્યું છે. હવેથી 58% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. અત્યાર સુધી 55% મોંઘવારી ભથ્થું હતું જે વધારીને 58% કરાયું છે. વધેલા ભથ્થાનું બાકી એરિયર્સ પણ કર્મચારીઓને આપવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વલસાડથી સમાચાર. નેશનલ હાઈવે 48 પર ચાલતી કારમાં આગનો બનાવ બન્યો. આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો. સમયસર બહાર નીકળતા કાર ચાલકનો જીવ બચ્યો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. પારડીના ઉદવાડા ગામ પાસે આ ઘટના બની. દમણના ડાભેલ વિસ્તારમાં ડુંગર પર આવેલા પ્રસિદ્ધ હિંગળાજ માતા મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. અડધી રાત્રે એક ચોર મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી દાનપેટી તોડીને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. ખાસ વાત એ છે કે દાનપેટી તોડવા માટે સાધન ન મળતા તેણે મંદિરના ત્રિશૂળનો જ ઉપયોગ કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ચોર બિલ્લી પગે મંદિરમાં પ્રવેશતો અને ચોરી કરતો દેખાય છે. દમણની આ ઘટના છે કે કઈ રીતે મંદિરમાં એક ચોર આવે છે. તેણે આ દાનપેટીને તોડવા માટે મંદિરમાં જે ત્રિશૂળ હતું તેનો જ ઉપયોગ કર્યો. ડાભેલમાં હિંગળાજ માતા મંદિરમાં આ ચોરીની ઘટના બની છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મંદિરના દાનપેટીને તોડીને અને ત્યારબાદ આ રકમ લઈને ચોર ફરાર થઈ ગયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે હવે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ સીસીટીવીના આધારે પોલીસે પોતાની આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના પગલે વાડી ખેતરોમાં પાણી વહેતા થયા. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયામાં વરસાદ વરસ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ? દીપા, આજ બપોર બાદથી જે રીતે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ને ત્યારબાદ હવે
ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. હવે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અત્યારે સૌથી વધુ વરસાદ 2 તાલુકામાં જોવા મળી રહ્યો છે, જેમાં સાવરકુંડલા અને ખાંભા છે. ખાસ કરીને સાવરકુંડલા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર પણ આવ્યું છે. આ સિવાય હવે જે ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તે પણ વાવણી લાયક વરસાદ હોવાના કારણે જિલ્લામાં હવે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જો કે બાકીના જે તાલુકાઓ છે ત્યાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે, પરંતુ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે એટલે લોકોને હવે આશા બંધાઈ છે કે ટૂંક સમયમાં જ સાર્વત્રિક વરસાદ થશે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. અડધું સુરત ડૂબ્યું. સુરતના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભગવાન મહાવીર કોલેજ રોડ પર જળબંબાકારની સ્થિતિ. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હજુ તો સિઝનની શરૂઆત જ થઈ છે અને ત્યાં સુરતીઓના હાલ બેહાલ થયા છે. પ્રી મોન્સૂન કામગીરી આખરે મનપાએ ક્યાં કરી છે તે સમજાતું નથી. અને આમ તો દર વર્ષે આ જ સમસ્યાઓ સર્જાતી હોય છે. હવે તો નાગરિકો પણ ટેવાઈ ગયા છે. તેમને આ પાણીમાંથી પસાર થવું સર્વસામાન્ય વાત લાગે છે. મનપા પાસેથી કોઈ આશા અપેક્ષા જ નથી, કારણ કે માત્ર ને માત્ર કરોડો રૂપિયા કાગળ પર જ ફાળવવામાં આવે છે. કોઈ કામગીરી કાર્યવાહી નથી થતી. દમણમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ. વરસાદથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગરમીથી રાહતનો અહેસાસ પણ લોકોને થયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નાગરિકોને થોડા અંશે મુશ્કેલી પડી હતી. ધોધમાર વરસાદ બાદ વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે. વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી જરૂર પડી હતી. જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે વરસાદ બાદ. તો ઘણા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે. કેટલાક જે કાચા મકાનો છે તેમાં રહેતા નાગરિકો પરેશાન થયા છે. આણંદ જિલ્લાના તાલુકામાં વરસાદ ખાબક્યો. પેટલાદ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. મેઘરાજાના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી. પેટલાદ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર કે આજે મેઘો આવ્યો છે તે ખેડૂતો માટે એક નવી આશા લઈને આવ્યો છે. ચોમાસાએ આળસ ખંખેરી છે અને પેટલાદના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ ખાબક્યો. ખેડૂતો ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા, કારણ કે આ વાવણી લાયક વરસાદ વરસ્યો છે. હવે તેમને આશા છે કે આ જ રીતે સતત વરસાદ ખાબકશે અને પાકને ફાયદો થશે. આણંદના પેટલાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. પેટલાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી. ગરમીથી પરેશાન લોકોને રાહતનો અહેસાસ થયો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. મેઘરાજા આજ પ્રમાણે વરસતા રહે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. નડિયાદ શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત થઈ. ધીમેધારે શહેરમાં વરસાદનું આગમન થયું છે, જે બાદ નાગરિકોએ ખુશી વ્યક્ત કરી. આ તરફ ખેડૂતો ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા. વરસાદ પડતા જ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે અને બીજી તરફ ખેડૂતો જેઓ રાહ જોઈ રહ્યા હતા વરસાદની, આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા, તેમની માટે આ વરસાદ રાહત બનીને આવ્યો છે. રાજ્યમાં 48 કલાક ભારે છે, પરંતુ ખાસ વાત એ છે કે 4 જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. મોટી આગાહી અંબાલાલ પટેલની. વરસાદ વધવાની શક્યતા છે, કારણ કે 2 થી 4 જુલાઈમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. જે સિસ્ટમ આગળ જતાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 4 થી 7 જુલાઈમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 7મી જુલાઈ સુધીમાં લગભગ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 12મી જુલાઈ સુધીમાં તો લગભગ 6 ઇંચ કે તેથી વધુ કુલ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
કેટલાક ભાગમાં ફૂલની સ્થિતિ રહી શકે છે. નવસારીમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી. વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. શહેરના નાગ તલાવડી વિસ્તારમાં 15 ઘરોમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા. લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું. ઘરનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો. દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન થયું. લોકોનું કહેવું છે કે અહીં વર્ષોથી નાળા સાફ કરવામાં નથી આવ્યા, તેથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ઘરવખરીનો સામાન પલળી જતા લોકો ગંભીર પરિસ્થિતિમાં મુકાયા છે અને તંત્ર પાસે સહાયની અપેક્ષા પણ રાખી રહ્યા છે. હાલાકી તો એવી છે કે વર્ષોથી આ એરિયાના અંદર એ લોકો આ નાલા સાફ જ નથી કર્યા. આ લાઈન, આ ડેપો વાળી જે લાઈન છે એ લોકો ખોદીને કોઈ દાડે સાફ જ નથી કર્યા. જે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પહેલી જ વરસાદના અંદર એવું પાણી ભરાઈ ગયું, બધા દુકાનોના અંદર પાણી ભરાઈ ગયું. નુકસાન લગભગ હવે થઈ ગયું, તો અમારે 25,000 ની ઉપર થઈ ગયેલું છે. કેટલા વર્ષોથી આ સમસ્યા? હા, એ 55 વર્ષની ઉપર થઈ ગયેલા છે. શું અપેક્ષા રાખે સરકાર કઈ કરે તો રાહત કે મળે. આજ બધી અપેક્ષા તો કઈ આવી નથી, પણ અપેક્ષા રાખીએ. સુરતમાં ભારે વરસાદથી કોસાડના ગૃહમ આઇકોનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણી ઘૂસી જતા આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું અને પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. બેઝમેન્ટમાં પાર્ક કરેલી 40 થી 50 કાર અને અનેક બાઇક્સ પાણીમાં ડૂબી જતા નુકસાનની આશંકા સેવાઈ રહી છે. તેમજ લિફ્ટમાં પાણી ભરાવાના કારણે વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવતા સોસાયટીના અનેક રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા. બીજી તરફ દૈનિક જરૂરી વસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. વાત હવે ઉત્તરાખંડથી સમાચારની. રુદ્રપ્રયાગમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદીમાં પૂર આવ્યું. પાણીનું સ્તર વધવાના કારણે ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ કઈ રીતે અલકનંદા નદી એ બંને કાંઠે વહી રહી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. પાણીનું સ્તર વધવાના કારણે ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. જો હજુ પણ આ જ રીતે વરસાદ વરસશે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખતરો તોળાશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.